Hello everyone. So today we're going to start your third chapter, third unit of organic chemistry, which is rearrangements. Okay, तो first what is called rearrangement मतलब rearrangement ની definition શું હશે? તો આપણને ખબર છે કે સિમ્પલી રિઅરેન્જમેન્ટ મતલબ શું થાય તો કે એક કાર્બન સ્કેલેટનમાંથી સેકન્ડ કાર્બન સ્કેલેટનમાં જે તમારું મોલેક્યુલ છે એનું કન્વર્ઝન એક આઇસોમેરિક ફોર્મમાંથી એના અનધર સ્ટ્રક્ચરલ આઇસોમરમાં કન્વર્ઝન. તો જોઈએ ફર્સ્ટ ડેફિનેશન. it is a chemical reaction or it is a method used to convert. It is a method used to convert an organic molecule into its structural isomer. ઓકે, એનું જે સ્ટ્રક્ચરલ આઇસોમર છે એમાં કન્વર્ઝન કરવું. બટ જેમાં એના મોલેક્યુલ છે એ સેમ રહેતા હશે, એટમ્સ છે એ સેમ રહેતા હશે. સિમ્પલી એક આઇસોમેરિક ફોર્મ એક સ્ટ્રક્ચરલ આઇસોમરમાંથી એના અનધર સ્ટ્રક્ચરલ આઇસોમરમાં કન્વર્ઝન કરવું, જેને શું કહીએ? રીઅરેન્જ કરવું, રીઅરેન્જમેન્ટ. સો ઘણી બધી રીઅરેન્જમેન્ટ્સ છે, જેમાંથી ફર્સ્ટ રીઅરેન્જમેન્ટ છે પિનાકોલોન રીઅરેન્જમેન્ટ. રિએક્શન્સની જેમ જ રીઅરેન્જમેન્ટ્સમાં પણ એનું પ્રિન્સિપલ, રિએક્શન, મિકેનિઝમ એન્ડ એપ્લિકેશન્સ આટલું ડિસ્કસ કરશું. તો ફર્સ્ટ શું જોશું આપણે? પિનાકોલોન રીઅરેન્જમેન્ટનો પ્રિન્સિપલ મતલબ કે શેના માટે રિએક્શન છે એનો યુઝ થતો હશે. પિનાકોલોન રીઅરેન્જમેન્ટ છે એમાં કન્વર્ઝન છે 1,2 ડાયોલમાંથી કાર્બોનિલ કમ્પાઉન્ડમાં કરશું. ઇટ ઇઝ યુઝ પિનાકોલમાંથી પિનાકોલોનમાં. પિનાકોલ મતલબ કે 1,2 ડાયોલ. ઇટ ઇઝ અ કેમિકલ રિએક્શન. પિનાકોલોન શું છે? chemical reaction. It is a chemical reaction used to convert 1,2 ડાયોલ કે જેને શું કહીએ? પિનાકોલ into carbonyl compound મતલબ બનાવશું એ શું હશે? પિનાકોલોન by using acid as an catalyst કે જેમાં એસિડનો કેટાલિસ્ટ તરીકે યુઝ કરતા હશું. સો અગેન પ્રિન્સિપલ ઓફ પિનાકોલોન રીઅરેન્જમેન્ટ. ઇટ ઇઝ અ કેમિકલ રિએક્શન યુઝ ટુ કન્વર્ટ 1,2 ડાયોલ મતલબ પિનાકોલ ઇન્ટુ પિનાકોલોન મતલબ કાર્બોનિલ કમ્પાઉન્ડ બાય યુઝિંગ એસિડ એઝ એન કેટાલિસ્ટ. જોઈએ રિએક્શન. वन टू ડાયોલ લેશું ને. સપોઝ R1 કાર્બન ઉપર શું હશે? એક OH. અહીંયા R2 કહી દઈએ, અથવા તો સેમ આલ્કાઇલ ગ્રુપ રાખી શકાય. OH, R3 એન્ડ R4. 1 અને 2 કહીએ તો 1 અને 2 પોઝિશન ઉપર શું આવે છે? OH મતલબ 1,2 ડાયોલ થઈ ગયું. જનરલ નામ 1,2 ડાયોલ.
યુઝ શેનો કરીએ છીએ? એસિડ કોઈ પણ પ્રોટિક એસિડ યુઝ કરશું કેટેલિસ્ટ તરીકે એસિડ. અને કન્વર્ઝન શેમાં કરીએ છીએ? કાર્બોનિલ કમ્પાઉન્ડમાં. ઓલરાઇટ, એક કાર્બન ઉપર OH ને બદલે કાર્બોનિલ આવી જશે. સપોઝ કે એ R3 વાળો કાર્બન મેન્ટેન રાખું છું, બાકીના 3 ગ્રુપ છે એ એનધર કાર્બન પર, મતલબ R4 શું બની ગયું? એ કાર્બોનિલ કમ્પાઉન્ડ, મતલબ કે પિનાકોલોન. પિનાકોલમાંથી કન્વર્ઝન પિનાકોલોનમાં. મિકેનિઝમ સમજતા પહેલાં આ જે રીઅરેન્જમેન્ટ છે એમાં ઇન્ટરમીડિયેટ કાર્બોકેટાયન ફોર્મ થતું હશે તો અલગ અલગ કેટલા ટાઈપના કાર્બોકેટાયન હોઈ શકે, એની સ્ટેબિલિટીનો ઓર્ડર શું હોઈ શકે એ ફર્સ્ટ સમજી લઈએ. ટાઈપ્સ ઓફ કાર્બોકેટાયન એન્ડ સ્ટેબિલિટી ઓફ ઇટ્સ. ધેન મિકેનિઝમ પ્રોસીડ કરશું. ટાઈપ્સ ઓફ કેટાયન, ઘણા બધા કેટાયન હોઈ શકે, એમાંથી અમુક ટાઈપ્સ સમજીએ તો જેમ કે એરોમેટિક કેટાયન, કોને કહેવાય એરોમેટિક કેટાયન? તો કોઈ પણ મોલેક્યુલ છે, સાયક્લિક સિસ્ટમ છે, એની એરોમેટિક બનવા માટેની 4 કન્ડિશન્સ હોય. પહેલી શું હોય? તો કે જેની વાત કરીએ છીએ એ સિસ્ટમ સાયક્લિક હોવી જોઈએ. બીજું, પ્લેનર હોવું જોઈએ. થર્ડ, જે તે સિસ્ટમ છે એમાં એક પણ sp3 કાર્બન હોવો જોઈએ નહીં, અથવા તો એવું કહી શકાય કે બધા જ કાર્બન છે sp2 sp હોવા જોઈએ. રિંગમાં કમ્પ્લીટલી કોન્જ્યુગેશન હોવું જોઈએ, મતલબ કે કમ્પ્લીટ કોન્જ્યુગેશન, ફુલ્લી કોન્જ્યુગેટેડ સિસ્ટમ હોવી જોઈએ. ફુલ્લી કોન્જ્યુગેશન, ઓલરાઇટ. અથવા તો એને એમ કહી શકાય ઓર there should not be any sp3 hybridized carbon. એક પણ કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન sp3 ન હોવું જોઈએ. not be sp3 hybridized carbon. અને એરોમેટિસિટી માટે ફોર્થ કન્ડિશન, it should follow Huckel's rule of 4n pi electron, 4n plus 2 pi electron. Huckel's rule, but which one? 4n plus 2 pi electron, કે જ્યાં n ની વેલ્યુ છે એ 0, 1, 2, 3, 4 એટસેટ્રા લઈ શકાય. આ શું થઈ ગયું? કોઈ પણ મોલેક્યુલ સિસ્ટમને એરોમેટિક બનવા માટેની કન્ડિશન પહેલું શું હોવું જોઈએ? તો કે જે તે સિસ્ટમ છે સાયક્લિક હોવી જોઈએ. ધેન પ્લેનર હોવી જોઈએ. થર્ડ, ફુલ્લી કોન્જ્યુગેશન હોવું જોઈએ, અથવા તો એને એવું કહી શકાય કે there should not be any sp3 hybridized કાર્બન. એક પણ કાર્બન છે sp3 હાઇબ્રિડાઇઝ્ડ હોવો જોઈએ નહીં. એન્ડ લાસ્ટ કન્ડિશન, it must follow Huckel's rule of 4n plus 2 pi electron. જે તે સિસ્ટમ છે એ હકલ્સનો 4n plus 2 pi electron રૂલ છે એ ફોલો કરતું હોવું જોઈએ. એકાદ બે એક્ઝામ્પલ્સ લઈને સમજીએ. સપોઝ મને આવી કોઈ સિસ્ટમ આપી દીધી છે, સાયક્લો પ્રોપિનાઇલ કહી શકાય, 3 મેમ્બર રિંગ્સો સાયક્લો, 3 કાર્બન છે, પ્રોપિનાઇલ અને ડબલ બોન્ડ છે, એના માટે ઇનાઇલ યુઝ કરીએ. સાયક્લોપ્રોપેનમાં એક ડબલ બોન્ડ છે, સાયક્લોપ્રોપિનાઇલ અથવા તો સાયક્લોપ્રોપિન જેને કહીએ છીએ. ઓકે, ફર્સ્ટ કન્ડિશન છે સાયક્લિક, તો હા રિંગ છે એ સાયક્લિક છે. પ્લેનર છે કે નહીં? પ્લેનર મે બી હશે જ. કોન્જ્યુગેશન કમ્પ્લીટલી હોવું જોઈએ. અહીંયા ડબલ બોન્ડ છે તો કોન્જ્યુગેશન છે. ધેન કોન્જ્યુગેશન ક્યારે કહેવાય? ડબલ બોન્ડ પછી વચ્ચે એક સિંગલ બોન્ડ પછી ડબલ બોન્ડ. સિંગલ બોન્ડ મતલબ જો અલ્ટરનેટ ડબલ બોન્ડ આવતા હોય તો આને ડબલ બોન્ડ કોન્જ્યુગેશનમાં છે એવું કહી શકાય. સપોઝ કે હું કેટાયનની વાત કરું છું તો ડબલ બોન્ડ પછી સિંગલ બોન્ડ અને એ સિંગલ બોન્ડ પછીના કાર્બન ઉપર કેટાયન, તો આને ડબલ બોન્ડ અને કેટાયન કોન્જ્યુગેશનમાં છે એવું કહી શકાય. સેમ નેગેટિવની વાત કરતા હોઈએ તો ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ અને પછીના કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ, તો નેગેટિવ ચાર્જ અને ડબલ બોન્ડ કોન્જ્યુગેશનમાં છે આવું કહી શકાય. ઓકે, અત્યારે કોન્જ્યુગેશન કમ્પ્લીટલી નથી, અથવા તો એવું કહી શકાય કે એમાં sp3 કાર્બન હોવો જોઈએ નહીં. બટ આ જે કાર્બન છે એ sp3 હાઇબ્રિડાઇઝ છે ને, તો અત્યારે જે છે એ એરોમેટિક થઈ શકે નહીં. હવે પાઈ ઇલેક્ટ્રોન કેલ્ક્યુલેટ કરવા હોય તો કોઈ પણ બોન્ડ છે એ કેટલા ઇલેક્ટ્રોન્સથી બની શકે? 2 ઇલેક્ટ્રોન હોય ને કોઈ પણ બોન્ડમાં, બરાબર, સિગ્મા હોય કે પાઈ હોય, ઇલેક્ટ્રોન કેટલા હોવાના? 2.
પાઈ ઇલેક્ટ્રોન્સ મતલબ કે જેટલા પાઈ બોન્ડ છે એના ઇલેક્ટ્રોન કેટલા પાઈ બોન્ડ છે સિસ્ટમમાં એક ને કોઈ પણ બોન્ડ કેટલા ઇલેક્ટ્રોનથી બને બે ઇલેક્ટ્રોનથી એક પાઈ બોન્ડ મતલબ એક પાઈ બોન્ડ તો પાઈ ઇલેક્ટ્રોન કેટલા થયા 2 પાઈ ઇલેક્ટ્રોન ઓકે એક પાઈ બોન્ડ છે તો 2 પાઈ ઇલેક્ટ્રોન છે એનની વેલ્યુ જે છે ઉપર 4n + 2 પાઈ ઇલેક્ટ્રોન એમાં n = ફર્સ્ટ 0 મૂકીએ તો 4 × 0 કેટલા થઈ જવાના સપોઝ ફર્સ્ટ ત્યાં n = હું 0 રાખું છું તો 4 nની જગ્યાએ 0 4 × 0 0 જ ને ઇટ મીન્સ કે આન્સર શું મળશે મને 2 પાઈ ઇલેક્ટ્રોન ધેન n = 1 રાખીએ 4 × 1 1 4 × 1 4 + 2 6 પાઈ ઇલેક્ટ્રોન જો 3 રાખશું તો 2 રાખશું તો 10 પાઈ ઇલેક્ટ્રોન 3 રાખશું તો 14 પાઈ ઇલેક્ટ્રોન એટસેટ્રા એટસેટ્રા જો કોઈ સિસ્ટમમાં આટલા ઇલેક્ટ્રોન્સ પ્રેઝન્ટ હશે તો એ હકલ્સ રૂલ ફોલો કરે છે આવું કહી શકાય સાયક્લોપ્રોપિનમાં કેટલા પાઈ ઇલેક્ટ્રોન થયા 2 પાઈ ઇલેક્ટ્રોન ને બીકોઝ એક પાઈ બોન્ડ છે તો 2 પાઈ ઇલેક્ટ્રોન થયા બટ એક કન્ડિશન છે એ ફોલો કરતું નથી કઈ કન્ડિશન છે તો કે એમાં એક sp3 કાર્બન પ્રેઝન્ટ છે જે હોવું જોઈએ નહીં ઓકે તો જે sp3 વાળું કાર્બન છે ત્યાં કંઈક સબસ્ટિટ્યુશન લઈ આવીએ મતલબ કે એ કાર્બનને કોઈ રીતે રિપ્લેસ કરીએ તો પોસિબલ છે કે રિંગ એરોમેટિક થાય સપોઝ સાયક્લોપ્રોપિન રિંગ છે એક કેટાયન આવી જાય કાર્બન ઉપર સપોઝ એનાયન આવી જાય કાર્બન ઉપર તો પોસિબલ છે કે એમાં કંઈક ચેન્જીસ આવી શકે બટ જો અહીંયા એનાયન રાખવામાં આવે તો નેગેટિવ ચાર્જ સિંગલ બોન્ડ અને ડબલ બોન્ડ વચ્ચે કોન્જુગેશન છે નેગેટિવ ચાર્જ હશે તો એના ઇલેક્ટ્રોન કન્સિડર કરવાના થાય રાઈટ છે તો ટોટલ પાઈ ઇલેક્ટ્રોન કેટલા મળશે મને હવે 4 પાઈ ઇલેક્ટ્રોન જો 4 પાઈ ઇલેક્ટ્રોન ફોલો કરે છે આઈ મીન કે જો એમાં 4 પાઈ ઇલેક્ટ્રોન છે તો એ આ ઇલેક્ટ્રોન્સના લિસ્ટમાં ઇન્ક્લુડેડ નથી મતલબ કે હકલ્સ રૂલ ફોલો કરી શકે નહીં બટ જો ત્યાં કેટાયન રાખવામાં આવે તો એઝ વી નો દેટ કેટાયનના ઇલેક્ટ્રોન્સ છે કન્સિડર ના કરવાના હોય બીકોઝ કેટાયન પાસે તો ઇલેક્ટ્રોન્સ જ ના હોય રાઈટ કેટલા ઇલેક્ટ્રોન થશે 2 પાઈ ઇલેક્ટ્રોન કેટાયન છે તો એનું હાઇબ્રિડાઇઝેશન પણ શું થઈ જવાનું sp2 ઓકે તો હવે જે સિસ્ટમ છે એ એરોમેટિક બને છે હું એવું કહી શકું કે અહીંયા એરોમેટિસિટી નથી બટ જો ત્યાં કેટાયન આવી જાય છે તો એ સિસ્ટમ છે એ એરોમેટિક બને છે મતલબ કે આ જે સાયક્લોપ્રોપિન છે એની એરોમેટિસિટી કોના ઉપર ડિપેન્ડ કરે છે જે તે કેટાયન ઉપર ત્યાંથી કેટાયન હટાવી દો શું થઈ જવાનું એની એરોમેટિસિટી ડિસ્ટર્બ જ્યારે આવું કંઈક આપેલું હોય કે જે તે કેટાયનના લીધે જ જે તે મોલેક્યુલ છે એરોમેટિક બનતું હોય તો આ કેટાયનને કેવો કહી શકાય એરોમેટિક કેટાયન ઓકે બીકોઝ જે રિંગ છે એની એરોમેટિસિટી કોના પર ડિપેન્ડ કરે છે કેટાયનની પ્રેઝન્સ પર ત્યાંથી કેટાયન હટાવી દઈએ તો જે રિંગ છે એરોમેટિક રહેશે નહીં તો એને શું કહી શકું હું એરોમેટિક કેટાયન સેકન્ડ છે એરોમેટિક કેટાયન પછી બીજું જોઈએ તો ટાઈપ્સ ઓફ કેટાયનમાં સેકન્ડ ડાન્સિંગ રેઝોનન્સ જ્યારે 3 મેમ્બર રિંગમાં CH2 ઉપર કેટાયન આપેલો હોય તો એ શું કરી શકે આની સાથે બનાના બોન્ડ બનતો હોય બરાબર જ્યારે આવું આપેલું હોય તો એને ડાન્સિંગ રેઝોનન્સ કહી શકાય 3 મેમ્બર રિંગ ઉપર CH2 કેટાયન મતલબ કે 3 મેમ્બર રિંગ પછી કેટાયન આવતો હોય તો આને જ ડાન્સિંગ રેઝોનન્સ કહી શકાશે ત્યાં શું થતું હશે બનાના બોન્ડ 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ ફોર્મેશન થતું હશે નેક્સ્ટ ટાઈપ જોઈએ થર્ડ વન સબસ્ટિટ્યુટેડ કેટાયન સબસ્ટિટ્યુટેડ કેટાયન કેવા કેટાયનને સબસ્ટિટ્યુટેડ કેટાયન કહેશું તો સપોઝ આવું કંઈક આપેલું છે
अथवा तो आवुं कंईक आपेलुं छे। CH2 केटायन समझाय छे ने। आवुं एटले केवुं लोन पेरवाळा एटमनी तरत बाजुमां केटायन आवतो होय, लोन पेરની तरत बाजुमां केटायन आवतो होय तो आवा केटायनने शुं कहेशुं? सब्स्टिट्यूटेड केटायन। देन फोर्थ टाइप जोईए केटायननुं रेजोनेटिंग केटायन। रेजोनेटिंग केटायन जो कोई केटायन छे ए रेजोनन्स में होय तो एने रेजोनेटिंग केटायन कही शकाय। फॉर एक्जाम्पल जो कोई केटायन छे ए रेजोनन्स में होय तो एने रेजोनेटिंग केटायन कही शकाय। देन एनधर एक्जाम्पल जोईए। जरूरी नहीं कि साइक्लिक रिंग में ज रेजोनन्स थाय, ए साइक्लिक में पण थतुं होय ने। जो आवा कोई केटायन छे तो ए बधा केवा थशे? रेजोनेटिंग। रेजोनन्स थवा माटेनी कंडीशन शुं होय? जेनी साथे केटायननुं रेजोनन्स थाय एनी साथे कोन्ज्युगेशन में होवुं जोईए। मतलब केटायन सिंगल बोन्ड पछी अहींया तो सिंगल बोन्ड ज छे पण उपर डबल बोन्ड छे तो केटायन अने डबल बोन्ड वच्चे कोन्ज्युगेशन छे। मतलब के केटायन छे डबल बोन्ड साथे रेजोनन्स आपतुं होय। बराबर ने? पाई बोन्ड शिफ्ट थतुं हशे अने एनुं फर्स्ट रेजोनेटिंग स्ट्रक्चर छे केवुं ड्रो करी शकाय। बाकीना बे डबल बोन्ड छे एज इट इज रहे छे, जेमां आपणे कंई ज चेन्ज नथी करता। ज्यां सिंगल बोन्ड हतो त्यां इलेक्ट्रॉन शिफ्ट थईने हवे शुं बनी गयुं? डबल बोन्ड। अने अहींयाथी इलेक्ट्रॉन गया मतलब के पॉजिटिव चार्ज आ पोजिशन उपर। रेजोनन्स तो आई थिंक ख्याल ज होय। बराबर। तो आ जे केटायन छे ए केवो थशे? रेजोनेटिंग केटायन। जो केटायन छे रेजोनन्स में हशे तो एने रेजोनेटिंग केटायन कहेशुं। देन नेक्स्ट टाइप फोर्थ ने सॉरी फिफ्थ हाइपर कोन्जुगेटिव। हाइपर कोन्जुगेटिव जो केटायन छे हाइपर कोन्जुगेशन आपतो हशे तो एने शुं कही शकाय? हाइपर कोन्जुगेटिव केटायन। सपोज आवो कोई केटायन छे तो ए त्रणेय त्रण CH3 साथे हाइपर कोन्जुगेशन आपतो हशे तो आवा केटायन ने केवो कहेवाय? हाइपर कोन्जुगेटिव केटायन। आ केटायन छे तो सेम हाइपर कोन्जुगेटिव केटायन थशे। अहींया CH3 आपेलुं हशे तो ओके। नेक्स्ट टाइप छे इंडक्टिव केटायन। इंडक्टिव केटायन कोई इफेक्ट नहीं हुई तो जे ते मोलेक्यूलनी इंडक्टिव इफेक्ट तो प्रेजेंट ज हशे। सपोज के CH2 केटायन एंड नाइट्रो आपेलू है तो नाइट्रोनी इफेक्ट केवी हुई? -I माइनस इंडक्टिव। सपोज केटायन अने CH3 आपेलू है तो CH3 नी इफेक्ट केवी हशे? नॉर्मली +I। आवा बधा जे केटायन है कि जेनी इंडक्टिव इफेक्ट जोवा मळे एने इंडक्टिव इफेक्ट केटायन कहेवाशे। देन नेक्स्ट टाइप है परसेंटेज S कैरेक्टर। परसेंटेज S कैरेक्टर जो डबल बोन्ड के ट्रिपल बोन्डनी तरत ज उपर केटायन आपेलो हशे तो एने परसेंटेज S केटायन कही शकाय। डबल बोन्ड अथवा तो त्यां शुं होई शके? ट्रिपल बोन्ड। जो डबल बोन्ड के ट्रिपल बोन्डनी तरत ज उपर केटायन आवतो होय तो एने परसेंटेज S केटायन कही शकाय। अने लास्ट टाइप एंटी एरोमेटिक केटायन। एंटी एरोमेटिक केटायन एरोमेटिसिटी ऑलरेडी डिस्कस करी लीधुं छे। सो एरोमेटिक और एंटी एरोमेटिक बनवा माटेना क्राइटेरियाज तो याद ज हशे, राइट ने? फिर भी जोई लईए एंटी एरोमेटिक बनवा माटे कंडीशन शुं होय? फर्स्ट तो जे मोलेक्यूल छे ए साइक्लिक होवो जोईए, उपरनी सेम कंडीशन्स, पछी प्लेनर होवू जोईए, देन there should be fully conjugation अथवा तो completely conjugation,
ઓર એને શું કહી શકાય, there should not be any sp3 hybridized કાર્બન, એક પણ કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન છે sp3 ના હોવું જોઈએ. not be any sp3 hybridized carbon. and last, it must follow Huckel's rule. એરોમેટિસિટી આઈ મીન કે એરોમેટિક બનવા માટે 4n પ્લસ 2 પાઈ ઇલેક્ટ્રોન, એન્ટી એરોમેટિક બનવા માટે 4n પાઈ ઇલેક્ટ્રોન. હકલ્સ રૂલ ઓફ 4n પાઈ ઇલેક્ટ્રોન. બટ અહીંયા એનની વેલ્યુ છે 0થી સ્ટાર્ટ કરી શકાય નહીં, બિકોઝ n ઇઝ ઇક્વલ ટુ 0 મૂકીએ તો શું થઈ જવાની, આખી સિસ્ટમના પાઈ ઇલેક્ટ્રોન્સ 0. જો પાઈ ઇલેક્ટ્રોન્સ જ નથી તો એરોમેટિસિટી ડિફાઇન કરી શકાય નહીં. ઓકે, n ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3, 4 એટસેટ્રા. જોઈએ એક્ઝામ્પલ. એનની વેલ્યુ 1 મૂકતા પાઈ ઇલેક્ટ્રોન કેટલા મળશે, 4 પાઈ ઇલેક્ટ્રોન. 2 રાખીએ તો 8 પાઈ ઇલેક્ટ્રોન. 3, 12 પાઈ ઇલેક્ટ્રોન. ઓકે, ઇટ મીન્સ કે કોઈ સિસ્ટમમાં જો આટલા પાઈ ઇલેક્ટ્રોન્સ આવતા હશે 4, 8, 12, 16, 20, તો એ એન્ટી એરોમેટિક બની શકે. ફર્સ્ટ એક્ઝામ્પલ. એન્ટી એરોમેટિકનું સાયક્લોપેન્ટાડાઇન સાયક્લિક છે, પ્લેનર છે, કોન્જ્યુગેશન કમ્પ્લીટલી છે, મતલબ ક્યાંય sp3 કાર્બન આવતો નથી. અને હકલ્સ રૂલ 4n પાઈ ઇલેક્ટ્રોન માટે 2 પાઈ બોન્ડ છે. ટોટલ પાઈ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા, 4, મતલબ કે એ એન્ટી એરોમેટિક રિંગ છે. પણ એન્ટી એરોમેટિક કેટાયન જોવું છે આપણે, તો સપોઝ આવી રિંગ લઈએ, એન્ટી એરોમેટિક કેટાયન 5 મેમ્બર રિંગ. ઓકે, સાયક્લિક રિંગ છે, પ્લેનર મે બી હશે જ. કોન્જ્યુગેશન માટે ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, અહીંયા સુધી કોન્જ્યુગેશન છે, બટ ઉપર sp3 કાર્બન છે, મતલબ કે ત્યાંથી કોન્જ્યુગેશન નથી. તો રિંગમાં કમ્પ્લીટલી કોન્જ્યુગેશન છે નહીં. જો ત્યાં રિપ્લેસમેન્ટ કેટાયન અથવા તો એનાયનથી કરીએ તો કોન્જ્યુગેશન જોવા મળશે. જો રિપ્લેસમેન્ટ કેટાયન અથવા એનાયનથી થાય તો કોન્જ્યુગેશન જોવા મળશે. અને લાસ્ટ રૂલ શું હોવું જોઈએ, 4n પાઈ ઇલેક્ટ્રોન. અહીંયા કેટાયન આપેલો છે તો પાઈ ઇલેક્ટ્રોન કેટલા થશે, 4 પાઈ ઇલેક્ટ્રોન. અહીંયા શું છે, એનાયન 6 પાઈ ઇલેક્ટ્રોન, બટ આપણે એનાયનની વાત કરવાની નથી. ઓકે, હવે આ સિસ્ટમ છે એ એન્ટી એરોમેટિક બને છે, બટ કોના લીધે, કેટાયનના લીધે. જો ત્યાંથી કેટાયન કાઢી નાખવામાં આવે, હટાવી દેવામાં આવે, તો જે સિસ્ટમ છે, રિંગ છે, એન્ટી એરોમેટિક રહેશે નહીં. રાઈટ. તો આવા જે કેટાયન છે કે જેના લીધે રિંગ એન્ટી એરોમેટિક બને છે, એને શું કહેશું, એન્ટી એરોમેટિક કેટાયન. સ્ટેબિલિટીનો ઓર્ડર જોઈએ. સપોઝ કે તમને રીઅરેન્જ કરવાનું આપેલું છે કે સ્ટેબિલિટીના ઓર્ડર વાઇઝ એને અરેન્જ કરો, તો ફર્સ્ટ કોણ આવશે, હાઈએસ્ટ સ્ટેબલ, ડાન્સિંગ રેઝોનન્સ. ડાન્સિંગ રેઝોનન્સ. ધેન સેકન્ડ આવશે એરોમેટિક. થર્ડ આવશે સબસ્ટિટ્યુટેડ. ધેન રેઝોનેટિંગ. ફિફ્થ hyperconjugative. then inductive. then anti aromatic. અને લીસ્ટ સ્ટેબલ હશે પર્સન્ટેજ એસ કેરેક્ટર કેટાયન. આ શું થઈ ગયું, સ્ટેબિલિટીનો ઓર્ડર. ઓકે, એક અનધર કન્સેપ્ટ છે શિફ્ટ 1-2, હાઇડ્રાઇડ શિફ્ટ 1-2, આલ્કાઇલ શિફ્ટ અને 1-2 એરાઇલ શિફ્ટ. ક્યારે જોઈએ, ફર્સ્ટ 1-2 હાઇડ્રાઇડ શિફ્ટ. સપોઝ આવું કંઈક આપેલું છે,
અત્યારે જે કેટાયન છે એ કેવો કહી શકાય, જે કાર્બન ઉપર કેટાયન છે એ બીજા 2 કાર્બન સાથે અટેચ છે ને, તો આને સેકન્ડરી કાર્બન કહી શકાય. ઓકે, બટ જો એ કેટાયન આ કાર્બન ઉપર હોત, આ કાર્બન મતલબ કે બાજુનો કાર્બન, તો એ કેવો થાત, જે કાર્બન ઉપર કેટાયન આવશે એ કાર્બન 1, 2 અને 3 કાર્બન સાથે અટેચ હશે તો એને ટર્સરી કેટાયન કહી શકાય. પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી કેટાયનમાં સ્ટેબિલિટી કઈ રીતે હોય? ટર્સરી છે એ હાઈએસ્ટ સ્ટેબલ, ધેન પ્રાઇમરી, સેકન્ડરી, લાસ્ટમાં પ્રાઇમરી કેટાયન. ઓકે, તો જ્યારે કેટાયન છે એ લીસ્ટ સ્ટેબલમાંથી વધુ સ્ટેબલ ફોર્મમાં કન્વર્ટ થતું હોય, લીસ્ટ સ્ટેબલમાંથી મોર સ્ટેબલ ફોર્મમાં, ત્યારે શિફ્ટ છે કેટાયનની કરાવી શકાય. આઈ મીન કે કેટાયનને એક કાર્બન પરથી બીજા કાર્બન પર શિફ્ટ કરાવી શકાય. કઈ રીતે કરાવી શકાય? હાઇડ્રોજન પોસિબલ છે તો પહેલાં એને હાઇડ્રાઇડ શિફ્ટ સમજીએ છીએ, તો હાઇડ્રાઇડ શિફ્ટ કરાવીએ. આ કાર્બન ઉપરથી કેટાયન છે એ બાજુના કાર્બન પર શિફ્ટ કરીએ, મતલબ આ કાર્બન ઉપર આવવાનો પ્રોડક્ટ છે એ આવી કંઈક બનશે શિફ્ટ. પછી CH3 અને H કઈ રીતે બનશે, તો કે જે કાર્બન પર કેટાયન છે એની બાજુનો કાર્બન આલ્ફા, જે ગ્રુપ શિફ્ટ કરાવવાનું છે એને શું કહેશું? બીટા. જે ગ્રુપ શિફ્ટ કરવાનું છે એને શું કહેશું? બીટા. શિફ્ટ માટે યાદ રાખજો આલ્ફા બીટા બ્રેક, બીટા હશે એને અટેચ કરશું અને આલ્ફા પર ચાર્જ પોઝિટિવ. આલ્ફા બીટા બ્રેક, બીટા અટેચ, આલ્ફા ઉપર ચાર્જ પોઝિટિવ, આલ્ફા બીટા બ્રેક, બીટા અટેચ કોની સાથે? જેના પર કેટાયન હતો એ કાર્બન સાથે. શિફ્ટ માટે યાદ રાખજો આલ્ફા બીટા બ્રેક, બીટા અટેચ, આલ્ફા ઉપર ચાર્જ પોઝિટિવ. પહેલાં તો જે મોઈટી છે એ જ લખી નાખીએ. કાર્બન CH3 તો એઝ ઇટ ઇઝ રહેશે. આ કાર્બન પર એક CH3, એક હાઇડ્રોજન. ઓલરાઈટ, આલ્ફા બીટા શું કર્યું? બ્રેક. બીટાને અટેચ કરવાનો છે કોની સાથે? જેના પર કેટાયન હતો એ કાર્બન સાથે. ધેન શું છે? આલ્ફા ઉપર ચાર્જ પોઝિટિવ. જે કાર્બનને આલ્ફા નામ આપ્યું છે એના ઉપર ચાર્જ પોઝિટિવ. આ થઈ ગયું હાઇડ્રાઇડ શિફ્ટ. 1, 2 હાઇડ્રાઇડ શિફ્ટ. આ જ રીતે 1, 2 આલ્કાઇલ શિફ્ટ અને 1, 2 એરાઇલ શિફ્ટ. સેમ આલ્ફા બીટા, કેટાયનની બાજુના કાર્બનને આલ્ફા, જે ગ્રુપને શિફ્ટ કરવાનું છે એને બીટા, આલ્ફા બીટા બ્રેક, બીટા અટેચ, આલ્ફા ઉપર ચાર્જ પોઝિટિવ. આટલું ક્લિયર. હવે સપોઝ કે આલ્કાઇલ ગ્રુપ પણ છે, એરાઇલ ગ્રુપ પણ છે, એક જ કાર્બન ઉપર આલ્કાઇલ ગ્રુપ પણ છે, એરાઇલ ગ્રુપ પણ છે અને હાઇડ્રોજન પણ છે. તો પહેલાં કોને માઇગ્રેટ કરવું, કોને શિફ્ટ કરવું, એના માટેનો ઓર્ડર છે. ફર્સ્ટ હાઇડ્રાઇડ શિફ્ટ થશે. જો હાઇડ્રાઇડ શિફ્ટ પોસિબલ નહીં હોય તો એરાઇલ શિફ્ટ થશે, અને જો એરાઇલ પ્રેઝન્ટ નહીં હોય તો લાસ્ટમાં આલ્કાઇલ ગ્રુપ છે એ શિફ્ટ થશે. શિફ્ટ માટે ફર્સ્ટ હાઇડ્રાઇડ શિફ્ટ કરવાની. જો હાઇડ્રાઇડ પોસિબલ નથી તો એરાઇલ નથી તો આલ્કાઇલ. હવે એરાઇલમાં ઇલેક્ટ્રોન ડોનેટિંગ અને વિડ્રોઈંગ બંને ગ્રુપ પ્રેઝન્ટ હોઈ શકે ને. જો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે તો એનું માઇગ્રેશન ફર્સ્ટ થશે, ધેન ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ. આટલું ક્લિયર. હવે જે રીઅરેન્જમેન્ટ સ્ટડી કરતા હતા પિનાકોલ, પિનાકોલોન, એના પર જઈએ. શું હતું પ્રિન્સિપલ પિનાકોલ, પિનાકોલોનનો? ઇટ ઇઝ યુઝ ટુ કન્વર્ટ 1,2 ડાયોલ, જેને પિનાકોલ કહેતા હતા, ઇન્ટુ કાર્બોનિલ કમ્પાઉન્ડ, જેને પિનાકોલોન કહેતા હતા, બાય યુઝિંગ એસિડ. ઓકે, રિએક્શન લખી હતી, અનધર ટાઈમ લખી નાખીએ. 1,2 ડાયોલ, સપોઝ આને R1, R2, R3, R4 એસિડનો યુઝ કરતા હતા. HCl, H2SO4, HNO3. નોર્મલી આવા કોઈ એસિડ લઈ શકીએ. પ્રોડક્ટ શું બનતી હતી? પિનાકોલોન, કાર્બોનિલ કમ્પાઉન્ડ. એક ગ્રુપનું માઇગ્રેશન બાજુના કાર્બન પર R1, R2, R3, જેને શું કહીએ? પિનાકોલોન. ઓકે, હવે જોઈએ મિકેનિઝમ. Mechanism of pinacol, pinacolon
રીઅરેન્જમેન્ટ. સ્ટાર્ટિંગ મટીરિયલ શું લઈએ છીએ? 1,2 ડાયોલ, 1,2 ડાયોલ, અને એસિડ એઝ એન કેટલિસ્ટ, એઝ અ કેટલિસ્ટ. એસિડ છે તો એસિડ શું કરાવશે? સપોઝ આઈ એમ ટેકિંગ HCl, પ્રોટોનેશનને કોઈ એક ઓક્સિજનની લોન પેરથી ફર્સ્ટ પ્રોટોનેશન H+, ઓક્સિજનની લોન પેર છે એને અટ્રેક્ટ કરશે, બનાવીશું નાખે ત્યાં R2 એઝ ઇટ ઇઝ, R1 એઝ ઇટ ઇઝ, OH પણ એઝ ઇટ ઇઝ જ રહેશે ને, ગ્રુપ બધા એઝ ઇટ ઇઝ છે. ઓક્સિજનની લોન પેરથી પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ, તો ત્યાં શું બની જવાનું? OH2 પ્લસ સ્લાઇટલી હીટ કરતાં OH2 છે તો ગુડ લિવિંગ ગ્રુપ છે, લીવ થઈ શકે. હીટ કરતાં વોટર મોલેક્યુલ લીવ. તો કાર્બન ઉપર ચાર્જ શું આવશે? પોઝિટિવ, મતલબ ફોર્મેશન ઓફ કેટાયન. જે ગ્રુપ માઇગ્રેટ થતું હશે એને અકોર્ડિંગ કાર્બોનિલ કમ્પાઉન્ડ છે એ ફોર્મ થતા હશે. અહીંયા શું આવી જશે? કેટાયન. ઓકે, અત્યારે જે કેટાયન છે એનો ટાઈપ, જે કાર્બન પર કેટાયન છે બીજા 3 આલ્કાઇલ સાથે અટેચ છે. R3માં આલ્કાઇલ ગ્રુપ, R4 મતલબ આલ્કાઇલ ગ્રુપ, અને અહીંયા પણ કાર્બન, તો ટર્સરી કેટાયન કહી શકાય. બટ જે કેટાયન છે જો બાજુના કાર્બન ઉપર હોત, મતલબ કે આ કાર્બન ઉપર હોય તો એ કેવો બનશે? સપોઝ કે એ કેટાયન અહીંયા આવે છે તો કેવો બનશે? બાજુમાં લોન પેરવાળો ઓક્સિજન, સબસ્ટિટ્યુટેડ કેટાયન, રાઈટ. તો ટર્સરી કરતાં સબસ્ટિટ્યુટેડ કેટાયન છે એ વધુ જ સ્ટેબલ હોવાનો, મતલબ કે કેટાયન છે જો બાજુના કાર્બન ઉપર હોય તો એ વધુ સ્ટેબલ બને. તો આ કેસમાં શું કરાવવાનું થાય? શિફ્ટમાં જો હાઇડ્રાઇડ પોસિબલ હોય તો ફર્સ્ટ હાઇડ્રાઇડ, બટ અહીંયા એક પણ H નથી તો હાઇડ્રાઇડ શિફ્ટ પોસિબલ નથી. ધેન આવે એરાઇલ ગ્રુપ પણ નથી, તો આલ્કાઇલ ગ્રુપ પ્રેઝન્ટ છે. મતલબ અહીંયા કઈ શિફ્ટ કરાવશું? 1,2 આલ્કાઇલ શિફ્ટને. શિફ્ટ માટેનો રૂલ, જે કાર્બન પર કેટાયન છે એની બાજુમાં આલ્ફા, 2 આલ્કાઇલ ગ્રુપ છે, કોઈ એકને માઇગ્રેટ કરાવીએ. સપોઝ કે હું R2 ને માઇગ્રેટ કરાવું છું, તો જેનું માઇગ્રેશન કરવાનું છે એને બીટા. રૂલ શું કહે છે? આલ્ફા બીટા બ્રેક. શિફ્ટ માટે રૂલ આલ્ફા બીટા બ્રેક. કાર્બન, બાજુનો કાર્બન R3 R4 એઝ ઇટ ઇઝ, રાઈટ. આલ્ફા બીટા બ્રેક થઈ જશે. બીટા અટેચ કોની સાથે? જેના પર કેટાયન છે એ કાર્બન સાથે, મતલબ કે R2 કોણ છે? બીટા, બરાબર. બીટા છે એ R2, બીટા અટેચ. આલ્ફા ઉપર ચાર્જ શું આવશે? પોઝિટિવ. ક્લિયર? આલ્ફા બીટા બ્રેક, બીટા અટેચ, આલ્ફા ઉપર ચાર્જ પોઝિટિવ. ઓક્સિજન પાસે લોન પેર હશે ને લોન પેરથી એ ડબલ બોન્ડ બનાવી શકે. જો એ ત્યાં ડબલ બોન્ડ બનાવશે તો R1 કાર્બન ડબલ બોન્ડ, ઓક્સિજનની વેલેન્સી 3, સો ચાર્જ શું લખશું? પોઝિટિવ. કેટાયન ક્યારે હતો? કાર્બનની વેલેન્સી ઘટતી હતી ત્યારે 3 વેલેન્સી હતી તો કાર્બન ઉપર ચાર્જ પોઝિટિવ. જ્યારે લોન પેરથી ત્યાં ડબલ બોન્ડ બને છે તો એની વેલેન્સી સ્ટેબિલાઇઝ થઈ જાય, હવે ચાર્જ આવશે નહીં. બાકીના કાર્બન ઉપર R3, જે ગ્રુપ માઇગ્રેટ થઈને આવ્યું, R4 અને R2. ઓકે, જો માઇગ્રેશન છે એ R3નું થયું હોત તો કેટાયન ક્યાં, કે કાર્બોનિલ છે આ કાર્બન પર આવત અને R3 ગ્રુપ છે એ આ કાર્બન પર શિફ્ટ થઈ જાત. ઓક્સિજનની વેલેન્સી 1 વધારે છે તો એ શું કરશે? હાઇડ્રોજનને લીવ કરી દેશે, મતલબ કે ઇલેક્ટ્રોન લઈ લેશે બોન્ડના. પ્રોડક્ટ શું બનાવશે? કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન, બાકીના 3 ગ્રુપ બાજુના કાર્બન ઉપર, મતલબ કાર્બોનિલ કમ્પાઉન્ડ, જેને શું કહીએ? પિનાકોલોન. પિનાકોલમાંથી પિનાકોલોન રીઅરેન્જમેન્ટ. અગેન મિકેનિઝમ રિપીટ કરી લઈએ. ફર્સ્ટ 2 ઓક્સિજન છે, લોન પેરથી કોઈ એક ઉપર પ્રોટોનેશન થશે,
પ્રોટોનેશન થશે, સ્લાઇટલી હીટ કરતાં H2O મોલેક્યુલ લીવ થઈ જશે. H2 લીવ થશે તો ત્યાં જનરેટ શું થશે? કેટાયન. જેમ કેટાયનની સ્ટેબિલિટી વધારે એ રીતે એને શિફ્ટ કરાવશું. આલ્કાઇલ પોસિબલ છે તો આલ્કાઇલ શિફ્ટ કરાવીને કેટાયનની સ્ટેબિલિટી વધારી શકાય. ટર્સરીમાંથી સબસ્ટિટ્યુટેડમાં કન્વર્ટ થાય છે. કેટાયન બાજુના કાર્બન ઉપર શિફ્ટ માટે આલ્ફા બીટા બ્રેક, બીટા અટેચ, આલ્ફા ઉપર ચાર્જ પોઝિટિવ. દેન ઓક્સિજનની લોન પેરથી ડબલ બોન્ડ અને પ્રોટોન લીવ બની શું જશે? પિનાકોલોન. એક્ઝામ્પલ્સ જોઈએ અથવા તો જેને એપ્લિકેશન્સ પણ લઈ શકાય ને. એક્ઝામ્પલ એપ્લિકેશન. ફર્સ્ટ સપોઝ આવું આપેલું છે OH અને OH 1,2 ઉપર આલ્કોહોલ મતલબ 1,2 ડાયોલ. પિનાકોલોન માટે અહીંયા કોઈ એસિડ. જોઈએ મિકેનિઝમ. એસિડથી બે બાજુ ગ્રુપ સરખા જ છે તો કોઈ પણ એક ઓક્સિજન ઉપર પ્રોટોનેશન કરાવી શકાય. ઓક્સિજનની લોન પેરથી પ્રોટોનેશન, જ્યાં પ્રોટોનેશન થાય છે ત્યાં બની શું જવાનું? OH2 પ્લસ હીટ કરતાં માઇનસ H2O મતલબ કે વોટર મોલેક્યુલ છે લીવ થઈ જાય તો કાર્બન ઉપર ચાર્જ શું આવશે? પોઝિટિવ ને. કાર્બન ઉપર ચાર્જ પોઝિટિવ, જ્યાંથી OH જાય છે આઈ મીન H2O લીવ થાય છે એ કાર્બન ઉપર ચાર્જ પોઝિટિવ. હવે જે કેટાયન બન્યો એ અત્યારે કેવો છે? ટર્સરી. જો આ કાર્બન ઉપર હશે તો એ કેવો બની જાય? સબસ્ટિટ્યુટેડ કેટાયન. બીકોઝ બાજુમાં ઓક્સિજનની લોન પેર છે ને, તો સબસ્ટિટ્યુટેડ કેટાયન છે એ વધુ સ્ટેબલ હશે. સ્ટેબિલિટી ઇન્ક્રીઝ કરવા માટે શિફ્ટ કરાવીએ. શિફ્ટ માટે કેટાયનની બાજુના કાર્બનને આલ્ફા. હવે બીટા છે એ આ પણ લઈ શકાય અને આ પણ લઈ શકાય. કોઈ પણ એકને બીટા તરીકે લઈએ. રૂલ શું કહે? આલ્ફા બીટા બ્રેક. શિફ્ટ માટેનો રૂલ આલ્ફા બીટા બ્રેક. આ બોન્ડ એઝ ઇટ ઇઝ છે, આ બોન્ડ પણ એઝ ઇટ ઇઝ. જે આલ્ફા અને બીટા વચ્ચેનો બોન્ડ હતો એ બ્રેક થઈ ગયો. બાકીનું બધું લખી નાખીએ. ફર્સ્ટ વચ્ચેનું સિંગલ બોન્ડ 4 મેમ્બર રિંગ એઝ ઇટ ઇઝ. ઓકે, આલ્ફા બીટા જસ્ટ ખાલી બ્રેક કર્યો છે. એનધર રૂલ શું કે? નેક્સ્ટ બીટા અટેચ. બીટાને શું કરશું? અટેચ. મતલબ કે જે બીટાવાળો કાર્બન હતો એને કોની સાથે અટેચ કરાવશું? જે કાર્બન પર કેટાયન છે એની સાથે. આ બીટાવાળો કાર્બન, આ કેટાયનવાળો કાર્બન અટેચ. અને લાસ્ટ આલ્ફા ઉપર ચાર્જ પોઝિટિવ. જે કાર્બનને આલ્ફા કીધો છે OHની બાજુવાળો કાર્બન, એના ઉપર ચાર્જ પોઝિટિવ. આવું કંઈક બને છે. ઓકે, એક 4 મેમ્બર રિંગ છે એ એઝ ઇટ ઇઝ છે. બાજુમાં ચેન્જ શું આવે છે? 1, 2, 3, 4, 5 મેમ્બર રિંગ. મતલબ રિંગ જે 4 મેમ્બર હતી એનું કન્વર્ઝન શેમાં થઈ ગયું? 5 મેમ્બરમાં. તો એને શું કહેવાય? રિંગ એક્સપાન્શન. રિંગ એક્સપાન્શન. બાજુમાં 5 મેમ્બર રિંગની બાજુમાં 4 મેમ્બર રિંગ, વચ્ચે એક જ કાર્બન છે ને, મતલબ કે બે રિંગ છે એ એક કાર્બનથી ફ્યુઝ થાય. શું કહેવાય એને? સ્પાયરો રિંગને. તેન સ્પાયરો કાર્બનની બાજુના કાર્બન ઉપર OH અને કેટાયન. આવું કંઈક બને છે. ઓક્સિજનની લોન પેરથી ડબલ બોન્ડ બનાવી શકાય. ઓક્સિજનની લોન પેર ડબલ બોન્ડ બનાવશે. ઓક્સિજન ઉપર ચાર્જ પોઝિટિવ. હાઇડ્રોજનને એ લીવ કરી દેશે પ્રોટોનને, માઇનસ H પ્લસ. પ્રોડક્ટ શું બનાવશે? કાર્બોનિલ કમ્પાઉન્ડ, જેને શું કહીએ? પિનાકોલોન. ઓલરાઈટ. પિનાકોલોન સિમ્પલી યાદ રાખવું હોય તો બેમાંથી એક રિંગનું એક્સપાન્શન, સ્પાયરો કાર્બનની બાજુમાં કાર્બોનિલ. પ્રોડક્ટ ડાયરેક્ટ યાદ રાખવા માટે બે રિંગમાંથી એક રિંગનું એક્સપાન્શન. સપોઝ કે તમને એક્ઝામ્પલ આવું કંઈક આપેલું છે. બે 5 મેમ્બર રિંગ લઈએ.
1,2 ડાયોલ, ડાયરેક્ટ પ્રોડક્ટ યાદ રાખવા માટે બેમાંથી એક રિંગનું એક્સપાન્શન થવું, મતલબ કે એક કાર્બન વધે છે ને 2 5 મેમ્બર છે, કાર્બન વધે તો એક 6 મેમ્બર, બીજી 5 મેમ્બર અટેચ કઈ રીતે હશે? સ્પાયરો, મતલબ કે એક કાર્બનથી 2 રિંગ છે ફ્યુઝ થયેલી હશે અને સ્પાયરો કાર્બનની બાજુમાં કાર્બોનિલ, પણ જે રિંગનું એક્સપાન્શન થાય છે એ રિંગમાં. આ શું બની ગયું? ડાયરેક્ટ પિનાકોલોનની પ્રોડક્ટ, જેને પિનાકોલોન કહીએ છીએ. પિનાકોલોનમાં બસ આટલું યાદ રાખવાનું.